જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીએ. આપણામાં બુદ્ધિબાનો પરિવાર રહે છે. કાલે જોયું ને, ઈચ્છા માસી તેની 4 દીકરીઓને લઈ આવ્યા. વાસના, કામના, તૃષ્ણા ને આસક્તિ. આ ચારેય છોકરીઓએ જીવન જલને ઢોળી નાખ્યું. જેમ આ પરિવાર આપણામાં રહે છે, તેમ સંતો, ભક્તો, આચાર્યો, ઋષિઓમાં પણ રહે છે. પણ તેઓ ઈચ્છાઓને કદી આધીન થયા નહીં. તેઓએ પોતાની ઈચ્છાને સદ ઈચ્છા બનાવી. ઈચ્છા તો થવાની જ છે, પણ સદ ઈચ્છા થવી જોઈએ. ગીતામાં ભગવાને કહ્યું છે, ઈચ્છા વગરનું કોઈ માણસ છે જ નહીં. પક્ષી પણ ઈચ્છા થાય ત્યારે જ ખાય છે. ગીતા કહે છે, યદૃચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. એને બંધન થતું નથી ઈચ્છાનું. જે વ્યક્તિ મારી માટે ઈચ્છા કરે છે, મને ગમે તેવી ઈચ્છા કરે છે, તે વ્યક્તિમાં હું ખુદ ઈચ્છા કરાવી, એને નિમિત્ત બનાવી કાર્ય કરાવું છું. હા, એમની ઈચ્છા માટે આપણે એમને પહેલાં જાણીએ, સમજીએ, એમની નજીક જઈએ, એમને એટલે પ્રભુને ગમતું કરીએ, માગણીઓ બંધ કરી લાગણી ઊભી કરીએ, પ્રભુની કૃપાને સમજીએ, પ્રભુને રાજી કરીએ. કાર્ય, પ્રેમ, કૃપાને આપણે સમજવાની બહુ જરૂર છે. સર્વત્ર એમનું દર્શન કરી અનુભૂતિ કરીએ. તેવું આ બધા મહાનુભાવોએ કરી બતાવ્યું. સંતો, ભક્તો, ઋષિઓ, આચાર્યો, એમણે પોતાની ઈચ્છાઓ યદૃચ્છા કરી, એટલે પ્રભુની ઈચ્છા કરી. તેથી એ લોકો જ કહી શકે કે પ્રભુની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. ના ના, આપણે જે બોલીએ છીએ એ આપણે કરતા નથી. આપણે વારંવાર કહીએ છીએ, ભગવાનની ઈચ્છા હશે એમ થશે. ઈશ્વર ઈચ્છા બલિયસી. વળી આવું પણ ઘણા મને સંસ્કૃતમાં કહે છે. ના ના, આપણે આપણી ઈચ્છાને જ અનુરૂપ થઈએ છીએ. ભગવાનની ઈચ્છાને કોઈ પ્રમાણ નથી આપણામાં. સમજો કે એક બાજુ સ્વાધ્યાય કે સત્સંગમાં જવાનું હોય અને એક તરફ શોપિંગનો સેલ લાગ્યું હોય. દિલ પર હાથ મૂકીને કહો કે આપણે ક્યાં જઈએ. હા, કામાગ્નિ આપણને સત્સંગમાં નહીં જવા દે, મનોબળ તોડી નાખશે. સત્સંગ રોજનો છે. મન કહેશે સત્સંગ તો રોજનો છે, આ સેલ તો ભાગ્યે જ ક્યારેક આવે છે. આવો વિચાર કરો, સાચી વાત છે કે નહીં? આ ભાવ ઈશ્વરની ઈચ્છાને ક્યાં કામ લાગ્યું? સુનો સ્વરચિત ભજન, એમાં કહ્યું છે, झूठे जगत की झूठी गई माया, झूठे ये रिश्ते झूठी ये काया, झूठे जगत के सच्चे हरि से ओ मनुआ प्यार से अब नाता जोड़ो. गोविंद बोलो हरि गोपाल बोलो, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. એક ઉદ્યોગપતિને ત્યાં લગ્નમાં જવાનું હતું. એમાં એક શેઠાણીને પણ જવાનું હતું. ઉદ્યોગપતિ એ પણ હતી. રવિવાર લગ્ન હતા. શનિ રવિના 2 દિવસના ભરપૂર કાર્યક્રમો હતા. પણ શેઠાણીને યાદ આવ્યું કે હીરાના મોટા મોટા દાગીના તો બેંકની લોકરમાં પડ્યા છે, અને કાલે શનિવાર થશે, બેંક બંધ. રવિવાર થશે, બેંક બંધ. અને અત્યારે પણ 6-7 વાગી ગયા છે, બેંક બંધ. શું કરશું? મેનેજરને પૂછ્યું કે કોઈ રસ્તો બતાવો. મેનેજરે કહ્યું, ચિંતા નહીં કરશો માં, આજથી 3 દિવસનું ઇમિટેશન જ્વેલરીનું સેલ લાગ્યું છે મોલમાં. સાચા દાગીનાઓને ટક્કર મારે તેવા દાગીનાઓ મળશે. કોઈને ખબર નહીં પડે. હું જાઉં, તમને ફોટા મોકલું, તમે પાસ કરો તો હું લઈને આવું. શેઠાણી તો રાજી થઈ ગયા. મેનેજર સેલમાં ગયો, શેઠાણીને ફોટા મોકલ્યા. શેઠાણીની આંખો પહોળી થઈ ગઈ, અંજાઈ ગઈ. અરે, મારી પાસે મોટા મોટા દાગીનાઓ છે, એમાં આ ડિઝાઇનો તો નથી. મોટા ભારે દાગીના પસંદ કર્યા. મેનેજર ઘરે લઈને આવ્યો. મેનેજરે કહ્યું કે આપ આ ધારણ કરો, કોઈને ખબર નહીં પડે. મેનેજરે સરસ રસ્તો બતાવ્યો. શનિ રવિ 2 દિવસના લગ્નની ધામધૂમ ખૂબ પહેર્યા. લોકો ટીકીને જોવા લાગ્યા, અને બધા જ પોતપોતાની રીતે કિંમત કાઢવા લાગ્યા.
કોઈએ કહ્યું 10 લાખના હશે હો, કોઈ કે નારેના 10 લાખના તો એ ઘરમાં પહેરે છે, ઓછામાં ઓછા 50 લાખના હોવા જ જોઈએ. ત્યારે કોઈએ કહ્યું એ તો એક જ વખત પહેરી અને મૂકી દે છે, બીજી વાર પહેરતી પણ નથી. આ તો કરોડોના હશે, કરોડોના છે ને. ઉપર કા તો સબ કોઈ જાને, ભીતર કી તો રામ હી જાને. કલ કહેગે ये बात फिर से.